તમારું બધાનું સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે ઉદારીકરણના જે લાભો હતા, ઉદારીકરણના ગેરલાભો, ઉદારીકરણની અંદર જે કાંઈ સુધારાઓ શરૂઆતની અંદર કરવામાં આવ્યા, જે નીતિઓની અંદર પરિવર્તનો કરવામાં આવ્યા, એ તમામ વિશે આપણે ચર્ચા કરી ગયા। આજે આપણે પાછા એકમ નંબર 16ની અંદર છેલ્લા લેક્ચરમાં આપણે એવું પણ જોયું હતું કે ભાઈ ખાનગીકરણ એટલે શું અને ખાનગીકરણના લાભો જણાવો। તો ખાનગીકરણના લાભો વિશે આપણે ચર્ચા કરી। આજે આપણે ખાનગીકરણના ગેરલાભો વિશે ચર્ચા કરવાના છીએ। તો મિત્રો, તમે બધા તમારી તબિયતનું બરાબર ધ્યાન રાખતા હશો, પણ ક્યાંક ને ક્યાંક ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે વિડીયો લેક્ચર પૂરા જોતા નથી। અમને યુટ્યુબની મદદથી તરત જ ખબર પડી જાય કે કેટલા વ્યૂ થયા અને એનો એવરેજ ટાઈમ કેટલો આવ્યો। તો મિત્રો, લેક્ચર છે એ પૂરા જોવાનો પ્રયત્ન કરો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર જે લોકો લેક્ચર પૂરા જોવે છે એ બધા। હવે આપણે જાજી ચર્ચા ન કરતાં સીધા આપણે ખાનગીકરણના ગેરલાભો છે એના વિશે ચર્ચા કરીએ। તો ખાનગીકરણના ગેરલાભોની અંદર પહેલો જે ગેરલાભ થયો એ આપણે જોઈએ। ખાનગીકરણની નીતિના કારણે, જોજો ધ્યાન રાખજો, ખાનગીકરણની નીતિના કારણે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું અને પરિણામે ઇજારાશાહીને વેગ મળ્યો અથવા ઇજારાશાહીમાં વધારો થયો, વેગ મળ્યો। જે કોઈ શબ્દ તમે રાખો એ આપણે રાખી શકીએ, બરાબર। તો જો ખાનગીકરણની નીતિને કારણે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થવું એટલે એક વ્યક્તિ કે અમુક વ્યક્તિઓના હાથમાં આવવું, ભેગું થવું, એકઠું થવું। પછી આપણે એને સમજીએ વધારે। હવે એવી જ રીતે બીજો જે ગેરફાયદો છે તો એ જોઈએ આપણે। ખાનગીકરણની નીતિના કારણે મોટા ઉદ્યોગોને ફાયદો થયો, જ્યારે નાના ઉદ્યોગોનો વિકાસ અટકી પડ્યો। તો આ બીજો જે છે એ ગેરફાયદો આપણે જોયો। એવી જ રીતે ત્રીજો ગેરફાયદો જોઈએ। ખાનગીકરણના કારણે ભાવો અંકુશમાં, ખાનગીકરણના કારણે જે કાંઈ ભાવો છે, ચીજ વસ્તુઓનું જે કિંમત છે એટલે કે ભાવો અંકુશમાં રહ્યા નહીં। એના પરિણામે મોંઘવારીમાં વધારો નોંધાયો, બરાબર। એના કારણે મોંઘવારીમાં વધારો નોંધાયો। તો સમજો કે પહેલું આપણને જે ગેરફાયદો થયો એ શું થયો? ભાઈ ખાનગીકરણની નીતિને કારણે આર્થિક સત્તાનું શું થયું? કેન્દ્રીકરણ। હવે કેન્દ્રીકરણ એટલે મેં તમને વાત કરી કે ભાઈ એકઠું થવું, ભેગું થવું, એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ છે એની પાસે વધારે પડતા અમુક રકમ છે, અમુક પૈસા છે એ આવશે એટલે એ પોતે છે એ પૈસાને કેમ વધારે બનાવી શકે અથવા તો કેમ વધારે કમાઈ શકે એ માટે પ્રયત્ન કરે। અને એ પ્રયત્ન એટલો સંપૂર્ણપણે પ્રયત્ન કરશે કે ભાઈ એનું કેન્દ્રીકરણ થઈ જાય ને એક સમય એવો આવે, જોજો કે એક સમય એવો આવી જાય કે એ એવું માનવા લાગે કે ભાઈ હવે આ જે
માર્કેટ છે અથવા તો જે બજાર છે એ બજારની અંદર પોતે છે એકાધિકાર ધરાવે છે અને પોતે જે વસ્તુનું ઉત્પાદન કરી શકે છે. તો ઇજારાશાહીને છે વેગ મળ્યો તો એ ખરાબ બાબત છે. બીજું, ખાનગીકરણની નીતિને કારણે મોટા ઉદ્યોગોને ફાયદો થયો. સીધી વસ્તુ, જેની પાસે વધુ મૂડીરોકાણ, જેની પાસે ઉત્પાદનના સ્ત્રોતો વધારે છે એને વધારે ફાયદો થવાનો છે. બરાબર. જ્યારે નાના ઉદ્યોગો, જેની પાસે કોઈ મૂડી નથી અથવા તો જેની પાસે પૂરતા પ્રમાણની અંદર જે કોઈ લોકો જોવે, જે કાંઈ સંખ્યાબળ જોવે એવું નથી, તો એ લોકોને નુકસાન ગયું. એટલે નાના ઉદ્યોગોને એનાથી કશો જ ફરક ન પડ્યો, એટલે કે ફાયદો ન થયો. અને ત્રીજી વસ્તુ, ખાનગીકરણને કારણે ભાવ અંકુશમાં રહ્યા નહીં, કારણ કે અમુક ઉદ્યોગો પાસે જ્યારે કોઈ ચીજ વસ્તુ ઉત્પાદન થતી હોય તો એક બાબત સ્પષ્ટ સમજાય કે જ્યારે સ્પર્ધકો ન હોય, જો તમે અમુક કંપનીઓ એવી છે કે એ કંપનીના આપણે સ્પર્ધકો ગોતવા જઈએ તો બહુ ઓછા જોવા મળે અને એના પરિણામે શું થાય કે કંપની પોતાની રીતે ભાવ છે એ વધારતી હોય. જો ભાવ દેવાવાળા લોકો એને બજારમાંથી મળી જ રહેવાના છે, આ હંમેશા યાદ રાખજો. ભાવ દેવાવાળા બજારમાંથી એને મળી જ રહેવાના છે. એટલે આ શું થયું તો કે ભાઈ એકાધિકારવાળી જે અમુક કંપનીઓ હતી ભાવ વધારતી ગઈ અને ભાવો અંકુશમાં રહ્યા ને એને અંતે મોંઘવારીમાં છે એ પરિણેમાં. તો આ જે છે એ ખાનગીકરણના શું થઈ ગયા? ગેરલાભો. હવે જોઈએ આપણે તો બહુ મહત્ત્વનો મુદ્દો આપણે શરૂ કરવાના છીએ અને એનું નામ છે વૈશ્વિકીકરણ. બરાબર છે? ચાલો અહીંયા ધ્યાન રાખજો. તો વૈશ્વિકીકરણ એટલે બહુ મહત્ત્વનો ટૉપિક છે. આપણા પાઠની અંદર પણ જે છે એનું નામ આપણે આગળ જોઈ ગયા. વૈશ્વિકીકરણ. તો જો મિત્રો, અહીંયા પહેલાં આપણને એનો અર્થ ખબર હોવો જોઈએ. તો વૈશ્વિકીકરણ પહેલાં તો કોને કહેવાય, તો એનો અર્થ આપણે છે અહીંયા લખીએ છીએ. તો જો વૈશ્વિકીકરણ, બરાબર, વૈશ્વિકીકરણ એટલે અહીં ધ્યાન રાખજો, એટલે દેશના અર્થતંત્રને, વૈશ્વિકીકરણ એટલે શું તો કે વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના, બરાબર, દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. ચાલો, તો આ એક નાની અમથી વ્યાખ્યા આપણી તૈયાર થઈ ગઈ. જો અહીંયા ધ્યાન રાખજો. તો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. અર્થતંત્ર શબ્દ જુઓ તમે, અર્થતંત્રનો મતલબ શું થાય કે ભાઈ દેશની અંદર જે કાંઈ સેવાઓ છે, જે કાંઈ ચીજ વસ્તુનું ઉત્પાદન થાય છે, આ તમામને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા છે. એટલે કે આદાન પ્રદાનની પ્રક્રિયા થઈ ને, બરાબર. તો જો તો એની સાથે જોડવાની પ્રક્રિયા છે. તો એના પરિણામ સ્વરૂપ શું થાય? જો આ વ્યાખ્યાની સાથે જ આવે છે, બરાબર, કે જેના પરિણામે વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને જો આ બધી વસ્તુ આવી ગઈ, જેના પરિણામે વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ, જોજો ધ્યાન રાખજો, શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી મળી રહે. બરાબર. ચાલો, તો અહીંયા જે છે આપણે વ્યાખ્યા તૈયાર કરી નાખી. તો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. પહેલી વસ્તુ આપણે સમજાઈ ગઈ. ફરી વખત, તો વૈશ્વિકીકરણ એટલે, મારી આ રીતે તમે બોલશો તો વધારે તમને પાકું થશે. વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. બરાબર. ચાલો, હવે જો, તો જેના પરિણામે વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી, જો વસ્તુઓ એટલે જો આ તમે જુઓ તો
આ જે છે દ્વિતીય ક્ષેત્રમાં વસ્તુનું ઉત્પાદન થાય. આ સેવા ક્ષેત્ર એટલે છે ને તૃતીય ક્ષેત્ર છે. ટેકનોલોજી તૃતીયક આવે અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી મળી રહે. જો શ્રમનો પ્રવાહ એટલે શું સમજો કે ભારતની અંદર જે છે એ ડૉક્ટર બનેલો વ્યક્તિ છે, જેણે ડિગ્રી મેળવેલી છે, જે ભારતીય છે, છતાં એ સાઉદી અરેબિયાની અંદર પોતે ત્યાં વસવાટ કરે અને ત્યાં પોતાની સેવા આપે ને, તો એનું કારણ શું છે? તો કે ભાઈ વૈશ્વિકીકરણની પ્રક્રિયા છે. કેમ? તો કે ભાઈ શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી મળી રહેવો જોઈએ. તો એક દેશમાંથી બીજા દેશની અંદર વ્યક્તિ છે પોતાનો શ્રમ આપી રહી છે, આજે સેવાઓ આપી રહી છે, બરાબર. તો આજે તમે જોઈ શકો, જેમ કે આજે આપણે યુટ્યુબ છે આપણા બધાના ફોનની અંદર છે. તો યુટ્યુબ જે છે એ વિશ્વની યુનાઇટેડ સ્ટેટ, બરાબર, એટલે કે અમેરિકાની આ સર્વિસ છે, એક પ્રકારની સેવા છે. તો આજે વિશ્વની અંદર સરળતાથી બધે પ્રાપ્ત છે, બરાબર, ઇન્ટરનેટની મદદથી. તો જો આ વૈશ્વિકીકરણની પ્રક્રિયા છે, તો જો ફરી વખત, તો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, બરાબર. તો એના પરિણામે આટલી વસ્તુઓ છે સરળતાથી આપણને મળી રહે. હવે એક બાબત છે, અહીંયા આ વૈશ્વિકીકરણ આપણે શરૂ કર્યું. હવે એની અંદર જુઓ મિત્રો, તો વૈશ્વિકીકરણ થયું, જેમ ઉદારીકરણની અંદર કેમ અમુક સુધારા કર્યા હતા, એમ વૈશ્વિકીકરણની જે પ્રક્રિયાથી 1991ને યાદ કરો. 1991ની અંદર જે નવી ઔદ્યોગિક નીતિ આવી, એ ઔદ્યોગિક નીતિની અંદર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, આ ત્રણ શબ્દોનો ઉલ્લેખ જોવા મળ્યો. તો અહીંયા જો વૈશ્વિકીકરણના થોડાક સુધારા કરેલા હતા, બરાબર. હું અહીંયા લખું છું, વૈશ્વિકીકરણ ના અમુક સુધારાઓ. હવે જોઈએ તો કેવા કેવા સુધારાઓ છે એને કરવામાં આવ્યા એ જોઈએ. તો એમાં પહેલું છે, બે દેશો વચ્ચેના વ્યાપાર અવરોધો દૂર કરવા. આ પહેલું થઈ ગયું, બરાબર. કે પહેલો સુધારો આવો કર્યો, વૈશ્વિકીકરણ જો અમલમાં લાવવું હોય તો એનો કયો સુધારો કર્યા? તો કે ભાઈ બે દેશો વચ્ચેના જે વ્યાપાર અવરોધો છે એ દૂર કરવા. એટલે કે વ્યાપાર બાબતે કાંઈ ઝઘડા થયા હોય, કાંઈ કુશંકા હોય તો એ દૂર કરવું, એ વૈશ્વિકીકરણની નીતિનો પહેલો જ ફાયદો થયો આપણને. બીજું, એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે જેનાથી દેશો વચ્ચે મૂડીની મુક્ત હેરફેર થાય, બરાબર. ચાલો, તો આ એક મહત્વનો ટોપિક થયો કે મુક્ત હેરફેર કરવા માટે. એવી જ રીતે ટેકનોલોજીની હેરફેર સરળતાથી થઈ શકે, એક આ પણ સુધારો થયો. એવી જ રીતે ચોથો સુધારો જોઈએ તો ધ્યાન રાખજો, વિશ્વના દેશો વચ્ચે શ્રમની મુક્ત હેરફેર થઈ શકે. તો આટલા સુધારા જે છે એ વૈશ્વિકીકરણની અંદર કરવામાં આવ્યા. તો આ વ્યાપાર અવરોધ આપણને સમજાઈ ગયા. જો અહીં ધ્યાન, એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે જેનાથી દેશો વચ્ચે મૂડી એટલે છે ને, જો અહીંયા કોઈ ઇજનેરી સામાન પણ થાય, અહીંયા કોઈ ઉડિયામણ પણ થાય, બધું જે છે એને શું કહેશું આપણે? મૂડી. એટલે ચીજ વસ્તુઓની મુક્ત હેરફેર થાય. પછી ટેકનોલોજીની હેરફેર સરળતાથી થઈ શકે. હવે જો ટેકનોલોજીની હેરફેર એટલે શું? તો કે આપણે ભારત દ્વારા જે છે એ આપણે રફાલ આપણે ભારતે ખરીદ્યા, તો જો એ આપણે નથી બનાવેલા પણ વિશ્વના દેશ પાસેથી આવેલા છે, બરાબર. તો તમે વિચાર કરો કે ટેકનોલોજીની હેરફેર જ છે ને એક પ્રકારની. એવી જ રીતે રશિયા જે છે એ ભારતનું સૌથી મહત્ત્વનું મિત્ર રાષ્ટ્ર છે, બરાબર. તો રશિયા જે છે ભારતને કોઈ ટેકનોલોજીની જરૂર હોય, બરાબર, તો એ ટેકનોલોજીમાં મદદરૂપ થાય.
અને એવું જરૂરી નથી કે દર વખતે ભારતને જ મદદ બધા કરે. ભારત પણ વિશ્વના દેશોને મદદ કરી રહ્યું છે આજે પણ, બરાબર. હવે એ મદદ જે છે કદાચ આર્થિક રીતે પણ હોય, કદાચ મૂડીગત રીતે પણ હોઈ શકે, કદાચ જે છે સેવાના સંદર્ભમાં પણ હોઈ શકે, આવું બને, બરાબર. તો આ જે છે વૈશ્વિકીકરણના અમુક જે સુધારાઓ છે એ થયા. બીજું, વિશ્વના દેશો વચ્ચે શ્રમની મુક્ત હેરફેર થાય. જે અહીંયા જે બાબત કીધી ને એ જ બાબત અહીંયા છે, બરાબર, પણ આને થોડાક મોટા સ્વરૂપમાં આપણને દર્શાવેલી છે. તો શ્રમની મુક્ત હેરફેર થઈ શકે એટલે કે ભાઈ અમેરિકાનો નાગરિક છે ભારતમાં આવીને કોઈ કાર્ય કરવું હોય, જેમ કે એને કોઈ ઉદ્યોગ સ્થાપવો હોય તો એ સ્થાપી શકે. એવી જ રીતે ભારતના નાગરિકો છે આજે પણ આપણને ખબર છે તો કે ભાઈ વિદેશોની અંદર વસવાટ કરે છે, જેમ કે કેનેડા છે, જેમ કે USA છે, આ સિવાય ઓસ્ટ્રેલિયા છે. તો જે મહત્ત્વના, એવી જ રીતે યુરોપ ખંડના જે યુરોપ કન્ટ્રીઓ છે જેમ કે ઇંગ્લેન્ડ છે, તો આવા બધા દેશોની અંદર ભારતીયો રહે જ છે, બરાબર. અને હમણાં આપણે જોયું એમ કે અમેરિકાની જે ચૂંટણી આવી છે એ ચૂંટણીની અંદર પણ ભારતીયોનો આજે દબદબો વધી રહ્યો છે. તો એનો અર્થ એ થઈ ગયો કે અહીંયા જો શ્રમની મુક્ત હેરફેર, એનો મતલબ એમ જ થયો કે ભાઈ અર્થતંત્રને આપણે વિશ્વના અર્થતંત્ર એટલે વિશ્વના દેશોનું જે અર્થતંત્ર છે એની સાથે જોડવાની, કોઈ એક દેશ નહીં, વિશ્વના અન્ય દેશો સાથે એ જોડવાની જે પ્રક્રિયા છે એને શું કહેશું આપણે? વૈશ્વિકીકરણ. તો વૈશ્વિકીકરણની વ્યાખ્યાઓ ખાસ યાદ રાખો. વૈશ્વિકીકરણના જે અમુક સુધારાઓ છે એ સુધારાઓ આપણે અહીંયા જોયા. હવે પછી આપણે આગળ આવશું વૈશ્વિકીકરણની અસરો તરીકે એના શું લાભો થયા એ આપણે ચર્ચા કરવાની છે, બરાબર. ચાલો, તો હવે આપણે આગળ લઈએ વૈશ્વિકીકરણની અસરો. વૈશ્વિકીકરણની અસરો. ભાઈ વૈશ્વિકીકરણથી શું અસર થઈ? તો એની અંદર આપણે બધા જાણીએ છીએ એમ કે એની અંદર પહેલાં શું લાભ થયા એ આવશે. તો અહીંયા લખી નાખીએ આપણે વૈશ્વિકીકરણના લાભો અથવા તો ફાયદા. જો આ ખાસ ધ્યાન રાખજો, લાભ શબ્દ ન મૂકે તો મૂંઝાવાનું નહીં, ફાયદા પણ આવી શકે. જોકે ગુજરાતની જે પબ્લિક છે કે ગુજરાતની પબ્લિકની સમસ્યા એ છે કે આપણે લાભને શું બે એકારે થવું જોઈએ, બરાબર. પણ અહીંયા આપણે પહેલાં લાભોની ચર્ચા કરવાની છે, એ જ ચર્ચા કરશું, પછી આપણે આગળ ચાલીએ. ચાલો, તો એની અંદર જોઈએ કે વૈશ્વિકીકરણના શું લાભો થયા અથવા તો શું ફાયદાઓ થયા. તો પહેલું જે છે કે વૈશ્વિકીકરણના કારણે અથવા તો વૈશ્વિકીકરણની નીતિને કારણે, એમ પણ તમે શબ્દ વાપરી શકો. આપણે સીધું એવું લખી નાખ્યું વૈશ્વિકીકરણના કારણે. વૈશ્વિકીકરણના કારણે વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળ્યું. આ પહેલો ફાયદો થયો અથવા તો પહેલો શું થઈ ગયો? લાભ થઈ ગયો, બરાબર.
એવી જ રીતે વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ, બરાબર, સરળતાથી પ્રાપ્ત થઈ. એવી જ રીતે ત્રીજો જે છે મહત્વનો ફાયદો થયો કે વૈશ્વિકીકરણના કારણે ભારત જેવા વિકાસશીલ દેશો, જો ભારત જે છે એ કેવું રાષ્ટ્ર છે તો કે ભાઈ વિકાસશીલ રાષ્ટ્રો છે, બરાબર. તો આ ધ્યાન રાખજો, દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત થઈ. ચાલ, તો આ બાબત જે છે વૈશ્વિકરણના આપણને 3 ફાયદા થયા. ખૂબ જ મહત્વનો ટોપિક છે મિત્રો, ખાસ યાદ રાખજો, બરાબર. તો વૈશ્વિકીકરણના કારણે વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન. ઘણાને આ પાઠ ગમતો જ નહીં, 15મો, 16, 17, 18, 19, 20 એને પછીના ચેપ્ટર જ નથી ગમતા. પણ ખાસ યાદ રાખજો, આ બધા કાંઈ મેં મારા ઘરેથી લાવીને ભણાવવું છે એવું નથી. આ આપણે આ પાઠ્યપુસ્તકના જ તે ચેપ્ટર છે ને એ ભણવા જ પડશે આપણે, ને એના માર્ક છે પાછા. એટલે કંટાળવાને બદલે છે ને અહીંયા ધ્યાન રાખજો વિશેષ, બરાબર. ન સમજાય તો પૂછો, બરાબર, તો એ તમને એનાથી ફાયદો થશે. જો ફરી વખત, વૈશ્વિકીકરણના કારણે વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળ્યું. વિદેશી મૂડીરોકાણ એટલે શું? તો એને આપણે FDI પણ કહીએ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. જો એને આપણે અંગ્રેજીમાં કેવું હોય, બહુ સુધરેલી ભાષામાં, અમુક બહુ સુધરેલા હોય, બરાબર. તો આપણે એને કેવી FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર. એટલે કે વિદેશની વ્યક્તિ છે ભારતની અંદર કોઈ ઉદ્યોગ સ્થાપી શકે અને રોકાણ કરી શકે. હવેના નિયમો પ્રમાણે 100% FDIની છૂટ છે એ ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. બીજું કે ભાઈ આ વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળવા પાછળનું કારણ વૈશ્વિકીકરણ તો છે જ, તે સાથે સાથે આપણા ભારતની અંદર મેક ઇન ઇન્ડિયા, બરાબર, આ જે પ્રોજેક્ટ છે મેક ઇન ઇન્ડિયા, એ પ્રોજેક્ટ અંતર્ગત પણ ઘણા બધા ફાયદાઓ છે આમાં સૂચિત કરવામાં આવ્યા છે, બરાબર. તો ચાલો, તો વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળ્યું. એની પછી જોઈએ અહીં ધ્યાન, એની પછી વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ. જો વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ એટલે સમજો કે જાપાનની અંદર બનેલું કોઈ કોમ્પ્યુટર છે કે કોઈ સ્માર્ટફોન છે એ ભારતની અંદર મળે તો એ વિકસિત રાષ્ટ્રમાં તૈયાર થયેલી વસ્તુ છે, તો એની ટેકનોલોજીનો લાભ આ દેશોને મળે, એટલે કે વિકાસશીલ રાષ્ટ્રોને મળે, એમ પણ આપણે કહી શકીએ. બીજું જોઈએ કે વૈશ્વિકીકરણને કારણે ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત થાય. હવે કેવી રીતે, જો સમજો અહીંયા ભાઈ, વૈશ્વિકીકરણ એટલે શું, વ્યાખ્યા યાદ કરો તો કે ભાઈ વૈશ્વિકીકરણ એટલે શું થાય તો કે ભાઈ દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. આવું થાય. હવે સમજો તમે કે ભાઈ ભારત જે છે એ ભારત કોઈ ચીજ વસ્તુ બનાવે છે, સમજો કે ભારત છે એણે મોબાઈલ બનાવ્યો, સ્માર્ટફોન, બરાબર. હવે આ ભારત જે છે એ કેવું રાષ્ટ્ર છે તો કે ભાઈ વિકાસશીલ દેશ છે. હવે જો વૈશ્વિકીકરણનો અર્થ જ એ થાય કે આપણી ચીજ વસ્તુઓ બહારના દેશને પણ વેચવી, વિદેશમાં પણ આપવી, બરાબર. તો સ્માર્ટફોન છે વિશ્વની અંદર ઘણી બધી કંપનીઓના પ્રખ્યાત છે, તો એ બધી જે કંપનીઓ છે એ કંપનીઓની સાથે હરીફાઈમાં ભારતના ફોન પણ ઉતરે. તો એનો મતલબ એમ થયો કે આંતરરાષ્ટ્રીય હરીફાઈ થઈને, સમજો કે અહીંયા એની સામે જે છે એપલનો ફોન છે, બરાબર. આ સિવાય ઘણી બધી બ્રાન્ડ છે, આ એક જાણીતી બ્રાન્ડ છે એટલે મેં એનું નામ દીધું, બરાબર. તો
તો એની સાથે આની હરીફાઈ થાય. હરીફાઈ થવાથી હંમેશા તમે એવું વિચાર ભાઈ એપલની કમ્પેરિઝન ન થાય, એવું જરૂર નથી મિત્રો. ક્યારેક આ કંપની પણ ખૂબ નાની હતી પણ અત્યારે બહુ મોટું બજાર ધરાવે છે, એટલે એવું જરૂરી નથી. સમજો કે અહીંયા જે છે સ્માર્ટફોનની સાથે સ્પર્ધા થઈ એટલે ભારતને ખબર પડશે કે અમારા ફીચર્સ કે મોબાઈલની અંદર એટલી સમસ્યાઓ છે, તો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત થાય. શેનાથી? તો કે ભાઈ વૈશ્વિકીકરણની પ્રક્રિયાને કારણે. બરાબર, તો આ વસ્તુ જે છે આપણે સમજવાની હતી. ચાલો, તો હવે આપણો લેક્ચર જે છે અહીંયા સુધી રાખીએ. મને આશા છે કે તમને આ એકમમાં મજા આવતી હશે. ન મજા આવે તો કાંઈ વાંધો નહીં, ભણવાનો તો છે જ તે. બરાબર, એટલે એવો મગજમાં ખોટો વેમ ન રાખો. નેક્સ્ટ લેક્ચરની અંદર પાછો હવે બહુ મહત્ત્વના ટોપિક શરૂ થાય છે, એની અંદર આપણે વૈશ્વિકીકરણના લાભો કે ફાયદાઓ જોયા. હવે આની પછીના લેક્ચરની અંદર વૈશ્વિકીકરણના ગેરફાયદાઓ વિશે આપણે ચર્ચા કરશું. ત્યારબાદ વિશ્વ વ્યાપાર સંગઠન અને બીજી અલગ અલગ સમજૂતી વિશે પણ વાત કરવાના છીએ. મને એટલો નિહાળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.